ભાજપ આગામી લોકસભા ચૂંટણીને લઈને એક્શન મોડમાં જોવા મળી, જ્યાં ભાજપના સુરત લોકસભા ચૂંટણી કાર્યાલયનું આજે ઉદ્ઘાટન કરાયું। સુરત સંસદીય મત વિસ્તારના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો લાલ દરવાજા એક્સલન્ટ બિઝનેસ હબ ખાતે ઉદ્ઘાટન કરાયું, જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ વર્ચ્યુઅલી જોડાયા હતા। તો કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ, તમામ ધારાસભ્યો સહિત સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા। ભાજપે પોતાના નવા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે। સુરતના લાલ દરવાજા એક્સલન્ટ બિઝનેસ હબ ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ, મુખ્યમંત્રી વર્ચ્યુઅલી જોડાયા હતા। લોકસભા ચૂંટણીને લઈને ભાજપ દ્વારા આજથી જ પોતાના કાર્યાલયનો શુભારંભ કરવામાં આવી રહ્યો છે। 24 સંસદીય મત વિસ્તાર લોકસભા કાર્યાલયનો શુભારંભ થઈ રહ્યો છે। રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ સી.આર. પાટીલ વર્ચ્યુઅલી જોડાશે। કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ પણ હાજર રહેશે। સાથે સાથે ભાજપના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહેશે। આપને સીધા દ્રશ્યો બતાવી રહ્યો છું। 24 સંસદીય મત વિસ્તારમાં જે ભારતીય જનતા પાર્ટીના જે લોકસભાના કાર્યાલયનો અત્યારે પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના વિવિધ હોદ્દેદારો સાથે શહેર પ્રમુખ, મહામંત્રીઓ અત્યારે આપની સમક્ષ જોવા મળી રહ્યા છે। તેમની પ્રતિક્રિયા લઈએ। ભારતીય જનતા પાર્ટી હંમેશા કોઈ પણ સ્થિતિ માટે તૈયાર રહેતી હોય છે, તત્પર રહેતી હોય છે અને આગામી લોકસભાની ચૂંટણી માટે 2024ની ચૂંટણી માટે 24 સુરત લોકસભા મત વિસ્તાર સંપૂર્ણપણે સુસજ્જ છે અને એક આગવી પરંપરા મુજબ આગોતરી તૈયારીના ભાગરૂપે આગામી લોકસભાની ચૂંટણી માટે આજે એક જ દિવસે ગુજરાતના તમામ 26 લોકસભા મત વિસ્તારના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો શુભારંભ એક સાથે એક સમયે કરવામાં આવનાર છે। એનો મુખ્ય કાર્યક્રમ ગાંધીનગર લોકસભા ખાતે આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહની જે મત વિસ્તાર લોકસભાની સીટ છે તે સ્થાન ઉપરથી અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડા સાહેબ, સીએમ સાહેબ શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ શુભારંભ થનાર છે। એની સાથે વર્ચ્યુઅલી એ સિવાયના બાકીના 26માંથી 25 છે, એમાં આ કાર્યક્રમો એકસાથે યોજાનાર છે। ત્યાં પ્રદેશમાંથી આવનારા વિવિધ મહાનુભાવો ઉપરાંત રાજ્ય મંત્રીમંડળના પણ મંત્રીશ્રીઓ ત્યાં ઉપસ્થિત રહેનાર છે, સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહેનાર છે। સ્થાનિક સંગઠનની પૂરી ટીમ એની પૂર્વ તૈયારીમાં ઘણા કલાકોથી લાગી હતી અને આજે એનું પરિણામ જોવા મળી રહ્યું છે। સ્થાનિક સંગઠન પણ આ બાબતમાં પહેલો જ પ્રસંગ હોવાથી ક્યાંય કચાશ રાખ્યા વગર પૂરેપૂરી તત્પરતા સાથે આ તૈયારીમાં જોડાયું છે। ખાસ કરીને ભાજપ લોકસભાની ચૂંટણી લઈને પહેલેથી તૈયારી મોડમાં જોવા મળી રહ્યું છે। શું આગામી લોકસભાની જે સુરતની તમામ સીટોને લઈને? અરે ભાઈ, એ નવી વાત જ નથી। તમામ સીટો જીતવાનું તો એક ઇતિહાસ થઈ ગયો। ગઈ ચૂંટણીમાં, એની આગલી ચૂંટણીમાં તમામ સીટો તો અમે જીત્યા જ છીએ, પણ આ વખતે ચેલેન્જ એ છે કે તમામ સીટ 5 લાખથી વધારે માર્જિનથી કેમ જીતી શકાય, એના માટેની અમારી આ પૂર્વ તૈયારી છે અને અમારો ભરોસો છે કે એ પરિણામ અચૂક આવશે। ત્યારે આપ જોઈ રહ્યા છો લાલ દરવાજા બિઝનેસ હબ ખાતે ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના વિવિધ હોદ્દેદારો અત્યારે જોવા મળી રહ્યા છે। ખાસ કરીને ભાજપ દ્વારા આગામી લોકસભાની ચૂંટણીને લઈને શ્રી ગણેશ કરવામાં આવી રહ્યા છે। આજે લાલ દરવાજા ખાતે એક ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયનું જે ઉદ્ઘાટન થઈ રહ્યું છે, ખાસ કરીને રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલ વર્ચ્યુઅલી જોડાશે। સાથે સાથે કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ અને ભારતીય જનતા પાર્ટીના વિવિધ હોદ્દેદારો પણ મોટી સંખ્યામાં આ કાર્યાલયના શુભારંભમાં જોવા મળશે। આપને સીધા દ્રશ્યો બતાવી રહ્યો છું। અત્યારે ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો સાથે ભારતીય જનતા પાર્ટીના વિવિધ જે કાર્યકરો અત્યારે ઉપસ્થિત છે। આપને સીધા દ્રશ્યો બતાવી રહ્યો છું। લાલ દરવાજા બિઝનેસ હબ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા 24 સંસદીય મત વિસ્તારના આ ચૂંટણીના લોકસભા ચૂંટણીના કાર્યાલયનો આજરોજ શુભારંભ કરવામાં આવી રહ્યો છે, ત્યારે તેની તડામાર તૈયારીઓનું આયોજન હાથ ધરાવ્યું છે। કેમેરામેન આરિફ સાથે બલદેવ દેસાઈ, KTV ન્યૂઝ ગુજરાતી, સુરત।